નમસ્કાર મિત્રો, યુરોપમાં આ વર્ષે પડી રહેલી ભીષણ ગરમીને ગંભીર ચિંતા ઊભી કરી છે. જૂનમાં માત્ર એક સપ્તાહ સુધીમાં ચાલેલી આકરી ગરમી દરમિયાન સામાન્ય દિવસોમાં સરખામણીમાં 16,000થી વધુ વધારાના મોત થયાના અંદાજ છે. ફ્રાન્સ, બ્રાઝિલ અને જર્મની જેવા દેશોમાં તેની અસર ખાસ જોવા મળી છે. હવે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ખતરો અહીં અટક્યો નથી અને યુરોપના કેટલાક ભાગોમાં ફરી હીટવેવનું મોજું આવી શકે છે. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને સૌથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો યુરોપ સામાન્ય રીતે ઉનાળાની ગરમી માટે જાણીતું છે, પરંતુ આ વખતે તાપમાનમાં થયેલો અચાનક વધારો અને લાંબા સમય સુધી ચાલેલી ગરમીનો આરોગ્ય, સ્વાસ્થ્ય અને સામે ગંભીર પડકાર ઊભો કર્યો છે. યુરોપના કેટલાક વિસ્તારોમાં તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચ્યું છે. ખાસ કરીને ઉત્તર અને ઉત્તર પશ્ચિમ યુરોપમાં રહેતા લોકો માટે આવી ગરમી વધુ મુશ્કેલ સાબિત થઈ છે, કારણ કે ત્યાં સામાન્ય રીતે આટલી આકરી ગરમી જોવા મળતી નથી. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.